ગીર સોમનાથના વેરાવળમાં તંત્રની દબાણ હટાવ ઝુંબેશ અને સરકારી જમીન પર કરાયેલું ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ. મામલતદાર, નાયબ મામલતદાર, પીજીવીસીએલ ટીમ સ્થળ પર પહોંચી અને અંદાજે ₹5 કરોડની 3291 ચોરસ મીટર જગ્યા પરનું આ જે દબાણ છે દબાણ દૂર કરાશે. 6 વર્ષથી ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું અને હવે એક બાદ એક આ બાંધકામને હટાવવામાં આવી રહ્યું છે. અમે આપને ગીર સોમનાથના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. 5 કરોડની કિંમતની આ જમીન અત્યારે ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. 3291 ચોરસ મીટર જમીન પર બાંધકામ ખડકી દેવામાં આવ્યા હતા અને 6 વર્ષથી આ ગેરકાયદે બાંધકામ એ ઉભા કરી દેવામાં આવ્યા હતા. એક તરફ દબાણ હટાવ ઝુંબેશ પૂરજોશમાં અત્યારે ગીર સોમનાથમાં ચાલી રહી છે. સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે.